નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ. જય ગૌ માતા. લાલાવાડાની પાવન ધરા ઉપર કામધેનુ ગૌશાળા દ્વારા સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. સૌ પ્રથમવાર સુંદર મજાનું અનોખું આયોજન પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી રવિશરણાનંદ ગિરિજી મહારાજના સાનિધ્યમાં તેમના આશીર્વાદથી હેલ્પ ગૌશાળા ભોજનનું રથનું સુંદર મજાનું શુભારંભ થવા જઈ રહ્યું છે. તો આ રૂડા પ્રસંગે આપ સૌ લાલાવાડાના આંગણે તારીખ 21/12/2025 ને રવિવાર સવારે 10 વાગે કામધેનુ ગૌશાળા લાલાવાડા મુકામે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. વિડિયો લઈ લે. मोहिनी क्या मोहिनी तो मोहिनी क्या हो गई बेटा मोहिनी उर्मिला मोनो तो मोना आ सेकंड विभाग वाचड़ो મિત્રો, આજે હું આવી ગઈ છું લાલાવાડા મુકામે મહામંડલેશ્વર શરણાનંદજી બાપજીના આશ્રમમાં, જે 21 તારીખના દિવસે બહુ સરસ આયોજન થવા જઈ રહ્યું છે. આપણે એમના મુખેથી સાંભળશું. જય ગૌ માતા, જય ગોપાલ. કામધેનુ ગૌશાલા લાલાવાડા અને હેલ્પ ગૌશાલા.com અમદાવાદના સંયુક્ત તત્વાધાનમાં દિનાંક 21/12/2025 સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું કામધેનુ ગો ભોજન રથનો લોકાર્પણ સમારોહ રાખેલ છે. આ નિમિત્તે આપ સૌને મારી વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં ગૌશાળામાં પધારશો અને આ રથમાં તમે ભાગીદાર થઈ અને તમારી ઉપસ્થિતિ અને તમારો સહયોગ આપવા વિનંતી છે. બંધુઓ, આ ગૌશાળા વિગત 2009થી ચાલી રહી છે અને આ ગૌશાળામાં લગભગ 400થી અધિક સંખ્યામાં નંદી અને ગૌ માતા છે. 3 વિભાગમાં ગૌશાળા ચાલી રહી છે. નંદીશાળા જગાણા છે. જે આ ગૌરથ 21 તારીખ 12/25 રોજ જે સવાર 10 વાગે એમનું શુભ ઉદ્ઘાટન છે, એ લાલાવાડા થઈને નયા ગંજ થઈને પાલનપુરમાં અલગ અલગ સોસાયટીમાં પડશે. એમાં અમારી કમ્યુનિટી છે ગૌતમભાઈ કેલા, ઠાકોરદાસ ખત્રી, અલ્પેશભાઈ, મહેશભાઈ, એ રીતે ઘણા બધા, પિંકીબેન પરીખ, એ ઘણા બધા છે મિત્રો એ ભેગા થઈને આ સેવાનો લાભ લેશોમાં દિનેશભાઈ શર્મા સાહેબ બી છે. અને અલગ અલગ સોસાયટીમાં પ્રમુખને મળીને આખો જેટલી બી કનેક્શન, રોટી, ગુડ અને ચોખા, જે અનાજો કઠોર બધો ભેગો કરીને લાલાવાડા ગૌશાળામાં આપશે. નમસ્કાર. લાલાવાડા ગૌશાળા નિમિત્તે મંત્રીશ્રીના સાનિધ્ય નીચે હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આવી કોઈ રથની ગૌ સેવા રથની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય એવું અમારા ધ્યાનમાં નથી. આ એક પ્રથમ ગુજરાત રાજ્યની અંદર આ સેવાકીય પ્રવૃત્તિ મંત્રીશ્રીના આયોજન હેઠળ કરવામાં આવી રહ્યું છે. તો તમામ ગૌ ભક્તોને અને પાલનપુર તથા પાલનપુરની આજુબાજુની જનતાએ 21 તારીખના રોજ સમગ્ર 10 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. તો તમામ ગૌ ભક્તોને આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યમાં સહભાગી બનવા મારું દરેક ભક્તોને આમંત્રણ છે. જય શ્રી રામ.